હું બિપિન લીંબાણી, પૂર્વ પ્રમુખ અમરેલી નગરપાલિકા. સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચૂંટણીને લઈને આજ રોજ વોર્ડ નંબર 6 માણેકપરા સુખનાથપરા વિસ્તારમાં લોકોનો ડોર ટુ ડોર સંપર્ક ચાલુ કરેલ છે, જેમાં લોકો ઉત્સાહપૂર્વક ઉમેદવારોને આવકારી રહેલ છે. તેમજ વિસ્તારમાં કરેલા વિકાસના કામોને લઈને લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપવાના છે અને વોર્ડ નંબર 6ની પેનલ જંગી બહુમતીથી વિજયી થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. આજ રોજ વોર્ડ નંબર 6 માણેકપરા સુખનાથપરા આ વિસ્તારમાં અમે લોકો અમારા જે વિકાસના કાર્યો કરેલા છે, રોડ, રસ્તા, પાણી, લાઇટ, ભૂગર્ભ ગટર, અન્ય ભારતીય જનતા પાર્ટીના અનેક જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજના છે, જે મા અમૃતમ કાર્ડ હોય કે પછી કોઈ બી શિક્ષણ ક્ષેત્રની યોજના, કોઈ બી અમે અમારા કાર્ય લઈને કાયમી લોકોની વચ્ચે રહ્યા છીએ. અમને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને આવતી ટર્મમાં અમરેલી નગરપાલિકા ભાજપની બને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવતા દિવસોમાં અમારા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, જેમનું વિઝન છે કે અમરેલીને આપણે કઈ દિશામાં લઈ જવું, કેટલા વિકાસના કાર્યો, અમારો મેનિફેસ્ટો પણ હજુ બહાર પડશે અને અમરેલીમાં ક્યાં ઇતિહાસ રચાવાનો છે એ નક્કી છે. એમની 44 બેન બેઠક આવશે. 44 આશા તો ભાઈ અમારે એવી જ હોય કે 44 બેઠક આવે, એવી જ આશા હોય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કોઈ દિવસ મોડું વિચારતો નથી. અમુક વિવાદો છે, અમુક બેઠક કોઈ જાતના વિવાદના હોય જ નહીં કાંઈ. અત્યારે બધા તમે જોવો છો ને, હોશ ઉલ્લાસથી નીકળ્યા છે અને અમને ઘરે ઘરે એટલો આવકારો મળે છે એ તમે જોઈ શકો છો પત્રકાર ભાઈઓ.